ભારતમાં ભ્રષ્ટાચાર અત્યારે નેક્સ્ટ લેવલે થઈ રહ્યો છે અને તમે અને હું સરકારી કચેરીએ કોઈ કામ કરવા જઈએ અને આપણને એટલા ધક્કા ખવડાવવામાં આવે, એટલા કંટાળવામાં આવે, જેનાથી આપણે કંટાળી અને સરકારી અધિકારીને લાંચ આપતા હોય. તો મિત્રો એક વાત યાદ રાખજો, લાંચ લેનારો જેટલો ગુનેગાર છે ને એટલો જ લાંચ આપનારો પણ ગુનેગાર છે. તો મિત્રો આપણે આવું કરવાનું નથી. આપણે ભ્રષ્ટાચાર સામે લડવાનું છે અને તેનો પર્દાફાશ કરવાનો છે. લાંચ આપવાનું નહીં, આપણે શરૂઆત નથી કરવાની. અને મિત્રો આપણે હેરાન થશું, તમને ખબર છે થોડીક હેરાનગતિ થશે, પણ દેશ બદલવા માટે આ ભ્રષ્ટાચારને રોકવું ખૂબ જરૂરી છે. આની ઉપર તમારી અને મારી જિંદગી ઉપર ખૂબ મોટી અસર પડે છે. તો આવું ના થાય એની માટે આપણે આ ભ્રષ્ટાચારને રોકવો જોઈએ. અને અધિકારીઓને પણ શરમ લાગવી જોઈએ. જે મહિનાના લાખ રૂપિયા કમાય છે એ રોજના 200 રૂપિયા કમાવા વાળા વ્યક્તિ પાસે લાંચ માગે છે. થોડીક તો શરમ કરો. તમને ભગવાનની બીક નથી, ભગવાનની બીક ન હોય તો કાંઈ નહીં, પણ થોડીક તો શરમ કરો. તમારામાં માનવતા જેવી વસ્તુ હોય, વાત હોય, તમારામાં થોડી પણ માનવતા બસી હોય તો થોડી શરમ કરો અને આ ભ્રષ્ટાચાર બંધ કરો. અને જે લોકો તમારી પાસે ઉમ્મીદ રાખીને કામ કરવા આવે છે ને કે આજ મારું આ કામ થઈ જશે, એટલી એનામાં ખુશી હોય છે ને, એની તમને દુઆ મળશે. અને ભ્રષ્ટાચાર વગર તેનું ધક્કા ખવડા વગર તેનું કામ કરી આપો ને ઈમાનદારથી જે તમે સેલેરી લો છો ને, જે તમે પગાર લ્યો છો ને, એ વ્યક્તિ ટેક્સ આપે છે ને એ ટેક્સના પૈસા તમને મળે છે. તો તમે છે ને કોઈ એની ઉપર અહેસાન નથી કરતા, પણ ઈમાનદારથી કામ કરીને આ દેશ બદલવાની શરૂઆત તમે લોકો જ કરો. ત્યાં સુધી આવો ભ્રષ્ટાચાર કરતા રહેશો અને દેશને બરબાદ કરતા રહેશો. તમે જ દેશને બરબાદ કરો છો. જો આવું નહીં કરો ને તો તમારું પણ નામ મનમાં લોકો સરકારી કચેરીનું નામ લોકો છે ને ગર્વથી લેશે અને લોકોને સરકારી કચેરીમાં જતા થોડી પણ ચિંતા કે થોડો પણ ડર નહીં લાગે અને